सेवा संस्थान उदयपुर की ओर से आज भुज के प्रांगण में मैं आप सभी का स्वागत और अभिनंदन करती हूं और धन्यवाद देती हूं श्री स्वामीनारायण टेम्पल यूके, मेक अ चेंज फाउंडेशन यूके एंड LNM लायंस हॉस्पिटल एंड रिसर्च सेंटर भुज। आप सभी का तहे दिल से धन्यवाद कि आज भुज के सभी पेशेंट्स के लिए आपने एक इतने सुंदर कैंप का आयोजन किया। અમારો પણ એવો અતિશય આગ્રહ છે કે હરિભક્તો ખૂબ સેવાઓ કરે કે ભગવાન તમને બધાને ખૂબ સુખિયા રાખે અને આર્થિક સ્થિતિ ખૂબ સુખિયા કરે અને આવી નવી સેવાઓ તમે કરતા રહો એમ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીનો વિરામ। સહજાનંદ સ્વામી મહારાજ। આજે આનંદ થાય સંતોની હાજરીમાં, આપ સૌની સેવાની હાજરીમાં આજે જે કેમ્પ કરી આપ્યો હોય અને આજ અત્યારે કેમ્પ છે, બીજો કેમ્પ નારાયણ સેવા નીચે 2 માર્ચના થવાનો છે। અત્યારે માપ માટે છે અને 3 મહિના રહીને એને ફિટ કરવામાં આવશે। થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ। જય સ્વામિનારાયણ। આ સંસ્થાને ક્યારે પણ પાછળ પડીને જોવું નથી પડ્યું। આજે પણ અમને આ એક સ્વાભાવિક રીતે એક સરસ મોકો મળી ગયો કે નારાયણ સેવા સંસ્થા વિકલાંગોને આજે જે કંઈ પ્રોસેસીસ પૂરા પાડવાના છે એ અમારા પ્રાંગણની અંદર એની શરૂઆત થઈ રહી છે। ભગવાન સ્વામિનારાયણ કથા, કીર્તન, વચનામૃતો બધા કર્યા, પણ એના હૃદયમાં જે બધું હતું એ સેવાનું જ હતું, સેવાભાવ। તો આપણા સંતો પણ આપણે એ જ શીખાડે કે સેવા એ પરમ ધર્મ છે અને સેવાથી જ આપણો સત્સંગ વધશે। સંતોના માર્ગદર્શન નીચે એ નક્કી થયેલું કે આવા આપણે કેમ્પ કરવા કે જે દર્દીઓના પગ ન હોય, દિવ્યાંગ હોય, હાથ ન હોય, એમને આપણે ચાલતા કરીએ। Special thanks goes to the Make a Change Foundation team who have organized the bike ride in India, including safe routes, accommodation, transport, ambulance support, police support, and to say the least. Thanks to all the riders and sponsors for raising funds for supporting this Narayan Seva camp, which we see here, as well as Little Heart Foundation, which is a UK-based charity. Both doing great humanitarian work. જેમ હમણાં માન સ્વામી બહુ સરસ વાત કરી કે હરિભક્તોને પણ માર્ગદર્શન આપ્યું કે આવી સંસ્થાઓની અંદર તમે જે આ ફ્રી બધા ઓપરેશન, ડાયાલિસિસ બધા થાય છે તો એની અંદર તમે કંઈ આપજો, જેથી કરી અને અહીંયા તમે જે આપેલું દાન એ સફળ થાય અને ભગવાન રાજી થાય। અસ્તુ, ધન્યવાદ। જય સ્વામિનારાયણ।